સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ જ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગત રોજ સુરત પોલીસ દ્વારા પીએમના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું। પોલીસના રિહર્સલ સમયે એક 17 વર્ષીય સગીર સાયકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારીએ તેને વાળ પકડીને માર માર્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જવાબદાર પીએસઆઈ સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ જ મુદ્દે વિસ્તારે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે સુરતની મુલાકાતે આવ્યા હતા। આ પહેલા પ્રોટોકોલ મુજબ સુરત પોલીસે રિહર્સલ કર્યું હતું। આ સમયે એક સગીર સાયકલ લઈને રિહર્સલ વાળા રોડ ઉપર આવી ગયો હતો। આથી સ્થળ પર હાજર એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સગીરના વાળ ખેંચી તેને મુક્કો માર્યો હતો। એક સગીર પર હાથ ઉગામવાની આ ઘટના કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘન સમાન છે। આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ સોશિયલ મીડિયામાં ઉઠી હતી। આ ઘટના લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસે બની હતી। ત્યારે આ અંગે પીડિત સગીરે શું કહ્યું તે સાંભળો। क्या हुआ था आपके सामने देखो क्या हुआ था आपके साथ? मेरा कुछ नहीं हुआ था। इधर से जा रहा था, मतलब 5 बजे गए टाइम में 5 बजे गया, इधर गया था। बाद में क्या हो गया था मेरे को मालूम नहीं था। वो सांप की गाड़ी आने के लिए, उसके बाद मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था। मैं छिड़िया सर्कल से जा रहा था। मैं उधर से उसने बुलाया, उस सर्कल उधर से घूम लिया। मैंने मारा, एक दो जाबर मारा। मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा कम था, कुछ मालूम नहीं था मेरे को। मैं नया आया हूँ इधर, बोला नया हूँ, उसने मार लिया। एक दो जावट चौकी चल बोला, मेरे से चौकी जाओ। उसने बोला एक दो और दिया, मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं उधर चल गया। कौन थे मारने वाले आपको? वो पुलिस था। आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था। જો કે પીએસઆઈ બીએ ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલ રૂમ ખાતે ખસેડ્યા બાદ સુરત શહેર પોલીસ દ્વારા રિપોર્ટ કરી પરત પોતાના જિલ્લા ખાતે મોકલી અપાયા છે। હવે આગળની કાર્યવાહી પોલીસ અધિક્ષક મોરબી દ્વારા પીએસઆઈ ગઢવી વિરુદ્ધમાં સખત પગલાં લેવામાં આવશે। પીએસઆઈનો પગારનો એક ઇજાફો 1 વર્ષ માટે અટકાવવાની કારણદર્શક નોટિસ પણ મોકલવામાં આવી છે। દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।